સ્વાગત છે તમારું આપણી ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલની અંદર. ખેડૂત મિત્રો, તુવેરના પાકમાં વધારે ઉત્પાદન, વધુ ફળીઓ અને લાંબા દાણા માટે સંપૂર્ણ છંટકાવ વિશેની વાત કરીશું. આ વિડીયોમાં અંત સુધી બની રહેજો, કારણ કે છેલ્લે મહત્વપૂર્ણ કડક ધ્યાનમાં લેવા જેવી બાબતો પણ આમાં જણાવી છે. તો પહેલા સ્ટેપની વાત કરીએ તો ફૂલ આવવાની શરૂઆતમાં શું કરવું જોઈએ? તો તેના માટે આપણે સમય છોડ માટે 45-55 દિવસનો હોય છે, ત્યારે આપણે આ સ્ટેજે ફૂલ ઓછા ન પડે અને વધુ ફૂલ આવે તે માટે પોષણ બહુ જરૂરી છે. તો તેના માટે આપણે પોષણ છંટકાવ માટે NPK 19-19-19 1% 10 ગ્રામ પ્રતિ લીટર પાણીની અંદર છંટકાવ કરી દેવાનો મિત્રો રહેશે. ત્યારબાદ કેલ્શિયમ નાઇટ્રેટ 0.5%. હવે આના ફાયદાની વાત કરીએ તો મિત્રો આના ફાયદા છે: ફૂલ સ્થિર રહે છે, ફૂલ પડી ન જાય, છોડ તંદુરસ્ત બને છે. આ તેના ફાયદા છે. ત્યારબાદ બીજા સ્ટેપની વાત કરીએ તો મિત્રો ફૂલ ફળ સેટિંગ વધશે. ફ્લાવરિંગ સ્ટેજમાં આ વખતે તમારે ફૂલ ખરે નહીં અને વધુ ફળીઓ બંધાય તે સૌથી મહત્વપૂર્ણ માહિતી છે. તે હોર્મોન છંટકાવ માટે પ્લેનોફિક્સ NA 4.5% 1 મિલી પ્રતિ લીટર પાણીની અંદર છંટકાવ તમારે કરી દેવાનો રહેશે. ત્યારબાદ ફૂલ પડવું રોકે છે, વધુ ફળીઓ બનાવે છે. ત્યારબાદ માઇક્રોન્યુટ્રિયન્ટ, આ તમારે માઇક્રોમિક્સ 0.5%. તેનો ફાયદો લાંબી ફળીઓ, દાણા મજબૂત અને ભરપવાળા બનાવી આપે છે. ત્યારબાદ મિત્રો ત્રીજા સ્ટેપની વાત કરીએ તો ફળિયા વિકસતી વખતે પેડ ડેવલપમેન્ટ સ્ટેજ વધતી ફળિયામાં બધા ભરાવ વધારવા માટે પોટેશિયમ અને સલ્ફર જરૂરી છે. તો તેના માટે પોટેશિયમ 13-0-45 1% 10 ગ્રામ પ્રતિ લીટર પાણીની અંદર આપી દેવાનું રહેશે. ગંધક સલ્ફર વેટેબલ સલ્ફર 3 ગ્રામ પ્રતિ લીટર પાણીમાં. તેના ફાયદાની વાત કરીએ તો દાણાનો ભરાવ વધે છે, ચૂસા મકોડા ઓછા થાય અને ફળિયા વધારે લાંબી બને છે. ત્યારબાદ ચોથા નંબરનો સ્ટેજની વાત કરીએ તો જરૂરી મુજબ જીવાત નિયંત્રણ, જેમ કે સુસિયા જીવાત માટે ઇમિડાક્લોપ્રિડ 7.8 SL 0.5 મિલી લીટર પાણીની અંદર છંટકાવ કરવાનો રહેશે. ત્યારબાદ થાઇમોક્ઝામ 25 VG 0.2 ગ્રામ લીટર પાણીમાં છંટકાવ કરવાનો છે. ત્યારબાદ પીળી પડતી સમસ્યા હોય તો કાર્બોનઝેમ 1 ગ્રામ લીટર પાણીમાં અથવા હેક્સાકોઝોલામ 1 મિલી લીટર પાણીમાં. ત્યારબાદ એમાં કડક ધ્યાનમાં રાખવા જેવી બાબતોની વાત કરીએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે, અહીંયા આપણે આ દવાનો ઉપયોગ કરતી વખતે આટલું ખાસ ધ્યાનમાં રાખવાની બાબતોની વાત કરીશું. તો તેના માટે આપણે છંટકાવ હંમેશા સાંજે 5:30 થી 7 વાગ્યે વચ્ચે કરવો જોઈએ. બીજો સ્ટેપ, અલગ અલગ દવા અને એકસાથે મિક્સ ન કરવી જોઈએ. ત્યારબાદ ત્રીજા નંબરની વાત, છંટકાવ પહેલાં પેજ ટેસ્ટ કરવી જરૂરી છે. પાણીનું TDS 300 થી 500 વચ્ચે હોવું જોઈએ. દવાના ડોઝમાં ક્યારેય વધારો ન કરવો જોઈએ. દરેક છંટકાવ વચ્ચે 7 થી 10 દિવસનો ગેપ રાખવો જરૂરી છે. વરસાદ આવવાનો હોય કે પવન વધુ હોય ત્યારે છંટકાવ ન કરવો જોઈએ. નોઝલ પાતળી રાખવી જેથી દવા છોડની અંદર સુધી પહોંચે છે. છંટકાવના 48 કલાક સુધી ખાતર ન આપવું. દરેક 3 દિવસે પાકનું નિરીક્ષણ કરવું છે. તો મિત્રો આ બધી ભલામણ છે, તે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે. આ બધી ખાસ ધ્યાનમાં લઈને આપણે છંટકાવ કરવો જોઈએ. અને મિત્રો ખાસ વાત આપણે એ છે કે દવાનો છંટકાવ કરીએ તે પહેલાં
જો પિયત હોય તો પિયત આપવું જરૂરી છે, તેના માટે આપણે તુવેરની અંદર બીજું કોઈ આડઅસર થતી નથી અને દવા પણ હાર્ડ પડે છે નહીં. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો. અમારી ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી